મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। હું છું રાહુલ પરમાર। અત્યારે વાગ્યા છે 8:30 અને હવે હું કામ ઉપર આવી ગયો છું, કેમ કે હમણાં મંદુ હાલે છે એટલે રોજ એક ફેરો થાય છે। બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી, કેમ કે અહીંયા હોય પછી આઈનો હું બ્લોગ બનાવું, કંઈક જેતપુર જાઉં તો બનાવું ને। એટલે 2 મહિના પછી બનાવું છું, કેમ કે હમણાં હોસ્પિટલમાં જાજો હતો એટલે કંઈ બ્લોગ બનાવતો નહોતો। ગાડી ભરેલી ત્યારે જ છે નીકળવાની વાત। મિત્રો હજી પરમથી ગાડી મેં ધોઈ હતી, પણ કાલે વરસાદ હતો એટલે જો બધી પાછું મારી ખરાબ થઈ ગઈ। મહેનત બધી પાણીમાં ગઈ, કાચની હાલત જોઉં, કાચ બાચ બધું બગડી ગયું। વાંધો નહીં, હાલો થોડોક હવે સાફ બાફ કરી લઉં પછી નીકળું જેતપુર બાજુ, કેમ કે આમાં આપણે કાયમીનું છે ધંધો, સાફ તો કરવી પડે ને। $120 નું 2 કિલો લસણ। મિત્રો અત્યારે વાગે 12:30 અને હવે હું માલ ભરીને જેતપુરથી આવી ગયો છું જમવાના ટાઈમે। એટલે હવે આપણે આ ડેલામાં ગાડી બેક મારીને પછી ઘરે વયા જાઉં, પછી બપોર પછી જોઈશી ફેરો હશે તો જવાનું થાય, કેમ કે કામમાં હમણાં બહુ મંદુ આવી ગયું છે, કામ નથી થતું। જોઈ છે બપોર પછી કઈ રીતના સેટિંગ હવે જાય, બેક મારું છું પાછળ ડેલામાં, પછી બપોર પછીનો હવે જવાનું રહે। ફેરો હશે તો જાઉં, પછી કાલે। અત્યારે વાગ્યા છે સાંજના 6, તમને ખબર છે 12:30 તો હું આવી ગયો હતો, પણ એક અર્જન્ટનો માલ લઈને જવાનું છે એટલે 6 તો વાગી ગયા છે, એટલે ગાડી આપણી પાસે ભરાય છે। માલ પૂરો થવામાં 8 વાગી ગયા, 8 વાગે પછી મારે અહીંથી ટેમ્પો લઈને નીકળવાનું છે। જોઈ છે હવે 8 વાગે પૂરો થાય છે કે કેટલા વાગે, તો પછી ઘરેથી જમીન નિરાય તો 8 વાગે નીકળીશ, 8-9 વાગી જાય એમ તો। મિત્રો તો ગાડી લઈને તો આપણે જવાનું નહોતું, કંઈ કામ નહોતું, તો આપણે આવી ગયા છીએ વાડીએ। મારા કાકાની વાડી છે, જો આ છે ઘાટ, ઓલી હાડીઓમાં ધોવાય કુંડીઓમાં, પછી આ પટ દેખાય ને એમાં બધા સૂકવે મસ્ત હતી। ઠંડી હવા આવતી હતી ને હાઈનું ઠાણું હતું, કીધું હાલો આપણે વાડી આટો મારી આવી, નવરો હતો એટલે દી આથમવાનો ટાઈમ છે। જો મસ્ત 6:45 વાગી ગયા છે, એટલે નવરા હોય તો પછી અમે આવી રીતના આવતા હોય। આપણે વાડીએથી તો હોય વચ્ચે આટો મારી, અત્યારે વાગી ગયા છે 7:30। હવે હું મારો વ્લોગ એન્ડ કરું છું। જય માતાજી।